ટ્વેલ્થ સાયન્સના બ્રિલિયન્ટ બોયઝ એન્ડ ગર્લ્સ, એન્જિનિયર્સ એન્ડ ડૉક્ટર્સને પ્યાર ભરા નમસ્કાર। प्रार्थना स्थिति। चलो सभी छात्र छात्राएं मेरे साथ सरस्वती वंदना में सम्मिलित होंगे। ऑल द बॉयज एंड गर्ल्स, द स्टूडेंट ऑफ निर्मल विद्यालय विल join me to सरस्वती वंदना। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता। सा मां पार्थु सरस्वती भगवती निशेषजाव्यापः। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के एक अद्भुत विश्व का सफ़र करें। लेट अस ट्रैवल द वंडरफुल वर्ल्ड्स ऑफ इंग्लिश। फ्रेंड्स, you know that about Om. Friends, let us start. Okay. 12th સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આપણે તમને છેલ્લે પ્રશ્નાર્થ અને સાદું પૂર્ણ વર્તમાનકાળ એવી અને પીવી, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એવી અને પીવી કરાવેલું હતું। હવે આપણે નેગેટિવ કરાવી દો એટલે ટેન્સ પૂરો થાય। ઓકે ફ્રેન્ડ્સ, લખો મિત્રો નેગેટિવ। નેગેટિવ યાની નકાર। રેડી? પૂર્ણ વર્તમાન કાળ નકાર વાક્ય। લેટ અસ સ્ટાર્ટ। ચાલો મારી સાથે લખજો મિત્રો। નકાર વાક્યની વાક્યરચનાનો ક્રમ। ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ ઓફ નેગેટિવ સેન્ટેન્સ ઓર નેગેટિવ એવી એન્ડ પીવી। Ready, મિત્રો? The next is થોડું અલગ કહીએ।
આ થયો મિત્રો પીવીની વાક્ય રચનાનો ક્રમ. હવે આપણે વાક્ય લખીએ. તમે સ્પેસ થોડીક વધુ છોડજો મિત્રો, જગ્યાના અભાવે. જસ્ટ નાઉ વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા આવર લંચ જસ્ટ નાઉ, કૌંસમાં લખો મિત્રો ફિનિશ. નેક્સ્ટ સી નોટ ખાલી જગ્યા હર પ્રોજેક્ટ recently. Start. Third, he not my dictionary yet. તેણે હજુ સુધી મારી ડિક્શનરી પાછી આપી નથી. બઠાવી ગયો છે પણ આપતો નથી. નેક્સ્ટ they ખાલી જગ્યા not ખાલી જગ્યા the temple recently. કૌંસમાં build. Next my friend has not bought a car recently. ચાલો મિત્રો, આ 5 વાક્યો આપણે નેગેટિવના જોયા. ઓકે, લખી લ્યો ફટાફટ. તો આ 5 વાક્યનું આપણે પહેલાં એવી કરીએ અને પછી એનું પીવી કરીએ, જેથી આપણને कंसेप्ट मस्ट बी क्लियर्ड. अपना जो अंदर का ख्याल है, अपना अभ्यास के प्रति जो दृष्टिकोण है वो स्वयं स्पष्ट होना चाहिए. तभी विद्यार्थी ज्ञान को धारण करता है, वरना सब रट्टा मत मार, रट्टा मत मार. अभी भी 3 इडियट्स का वो डायलॉग बहुत बढ़िया है दोस्तों. ट्रैक से तू भटक रहा है, रट्टा मत मार. ज्ञान तो सभी जगह बट रहा है, कहीं भी बैठ जाओ मिलीमीटर, तो रट्टा नहीं मारवाना भाई. समझी विचारीने याद राखो. ए रट्टा मारेलू से कदाच काल भूलाई जाए अथवा परीक्षा लक्षी होय, पण तमे समझीने जे शीखाओ ने लाइफ टाइम याद रहे मित्रों. इट इज लाइफ टाइम प्रोसेस टू लर्न अबाउट डिफरंट थिंग एंड डिफरंट नॉलेज
of world. There are so many fields, so many factors of knowledge. માણસે જન્મ આજીવન શીખતું રહેવાનું, દરેક પાસેથી કંઈક ને કંઈક નવું સારું છે એ ગ્રહણ કરતું રહેવાનું અને શીખતું રહેવાનું. તો એ પ્રક્રિયા છે એ આજીવન છે મિત્રો. તો હવે આપણે જોઈ એવી વી, પછી હેવ અને હેઝમાંથી હેવ, નોટ, પછી ફિનિશ્ડ, તો V3 ફિનિશ્ડ અવર લંચ જસ્ટ નાઉ, અમે હમણાં જ અમારું બપોરનું ભોજન પૂરું કર્યું નથી. અને પેવી એમ થાય કે અમારું બપોરનું ભોજન હમણાં જ અમારા દ્વારા પૂરું કરાયું નથી. એ આપણે પછી જોશું. નેક્સ્ટ, સી યસ હેઝ નોટ સ્ટાર્ટનું સ્ટાર્ટેડ, તેણીએ હમણાં જ તેણીનો પ્રોજેક્ટ અથવા પ્રકલ્પ શરૂ કર્યો નથી. નેક્સ્ટ, હી સાથે શું આવશે? હેઝ નોટ રિટર્નમાં ઈડી લગાડો, રિટર્ન્ડ માય ડિક્શનરી યેટ, તેને હજુ સુધી મારો શબ્દકોશ પાછો આપ્યો નથી. નેક્સ્ટ, ધે, હવે તો આવડે મિત્રો. હેવ નોટ બિલ્ડનું બિલ્ટ, BUILT, ભૂતકૃદંત મિત્રો, આમ થશે. અને આમાં માય ફ્રેન્ડ એટલે હેઝ, અને બાયનું થઈ જશે મિત્રો બોટ, BOUGHT. ધેટ ઇઝ ધ આન્સર ઓફ. નહીં, હવે આને આપણે પીવી બનાવીએ. તો પીવી મારે મિત્રો લખવું પડશે જેથી તમને વધારે સરળ રીતે સમજાય. તો અહીંયાથી શરૂઆત કરું છું મિત્રો. પહેલું છે, હા તમે બોલવું હોય તો બોલી શકો છો મનમાં, હું સાંભળી લઈશ. મન કી બાત. મન કી બાત. માં છે ને એ એવું પાત્ર છે મિત્રો, એ આપણને છે ને એ વગર આંખે તમે ક્યાં છો એ જોઈ શકે. આપણે વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ આવતું ખ્યાલ છે ને. માં છે ને એ ભગવાનનું અદ્ભુત સર્જન છે, કારણ કે ઈશ્વરથી એક સ્ટેપ આગળ છે ને પૂજનીય છે મિત્રો. દરેકની મમ્મી પૂજનીય છે, એટલે એ રાખજો, એ જજ્બા રાખજો માતા પિતા પ્રત્યે. એનું ઋણ આપણે ચૂકવી શકતા નથી જીવન પર્યંત. એટલે ભલે ગમે એવા મોડર્ન થઈ જાઓ, ગમે એવા મોટા થઈ જાઓ, ગમે એવો પદ પ્રતિષ્ઠા અને પૈસો તમારી પાસે હોય, પણ તમારા મમ્મી પપ્પા જો તમારાથી સંતુષ્ટ ન હોય તો એ પદ પ્રતિષ્ઠા અને પૈસા એની કોઈ વેલ્યુ નથી. ઇટ ઇઝ ટોટલી વેન, ઇટ હેઝ નો એની ઇમ્પોર્ટન્સ. એટલે એ ધ્યાન રાખજો મિત્રો જીવનમાં. તો એ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, મધર એઝ લેપ, વેન સી સ્ટેન્ડ અપ ઇટ ડિસએપિયર. 10મો પાઠ યાદ કરો. ધ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, ઈશ્વરનું અદ્ભુત સર્જન. માતાને બાળક માટે ભગવાને ખોડો આપ્યો, અને એ માતા જ્યારે ઊભા થાય ત્યારે ખોડો આપોઆપ અદૃશ્ય થઈ જાય. વિચાર કરો, નહીંતર બાળકને ક્યાં સુવડાવે, કઈ જગ્યા આ કવિને કોઈએ પૂછ્યું કે આ વિશ્વની અંદર કઈ જગ્યા સૌથી સુરક્ષિત છે, અને કઈ જગ્યાએ બેસવાથી વિશ્વના ગમે એટલા વિડંબણા, દુઃખો, પીડા હોય એમાંથી તમને શાંતિ મળે. ત્યારે કવિનો જવાબ હતો કે માતાનો ખોળો. એ કોઈ સદભાગી વ્યક્તિ હોય છે એને માતાનો ખોળો મળે છે મિત્રો. બરાબર, જ્યાં આપણે બધું ભૂલી જાય. શંકરાચાર્ય સંન્યાસી હતા. સંન્યાસીનો ધર્મ છે કે એક વખત સંન્યાસ સ્વીકાર્યા પછી એને સંસારમાં ન આવવાનું હોય. પણ જ્યારે એ સંન્યાસી બન્યા ત્યારે એની માતાએ એની પાસેથી વચન લીધું હતું કે દીકરા, તું મારો એકનો એક દીકરો છો ને તું હવે આ ભગવાનના માર્ગે જાશ, હું રોકીશ નહીં તને, પણ મને વચન દે કે જ્યારે હું મૃત્યુ પામું ને મારી અંતિમ યાત્રા શરૂ થાય ત્યારે તું મારા મુખાગ્નિ દેવા માટે આવજે.
ત્યારે મિત્રો એવું કહેવાય છે કે સંન્યાસી એટલે તો શંકરાચાર્ય એટલે તો અદ્ભુત પ્રકાંડ પંડિત અને ટોચના સંન્યાસીઓ અને ટોચના સાધુ સંતોની અંદર જેની ગણના થાય એવી વ્યક્તિ શંકરાચાર્ય હતા. વિવેક ચૂડામણી નામનો અદ્ભુત ગ્રંથ આપ્યો આપણને. એના રચયિતા વિવેક ચૂડામણી ગ્રંથના રચયિતા શંકરાચાર્ય પોતાના સ્ત્રોત અને દિવ્ય ઉપાસનાની પદ્ધતિઓ આપી. એ વ્યક્તિ જ્યારે એની મા મૃત્યુ પામ્યા ત્યારે એને અગ્નિદાહ આપવા માટે આવ્યા હતા. કારણ કે મધર ઇઝ ધ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. આપણે 10મામાં ભણી ગયા મિત્રો. ઇટ હેઝ એ લેપ, ઇટ હેઝ ટીયર ઇન હિઝ આઈઝ. એની આંખમાં આંસુ મૂક્યું. એને એવી ભગવાને આંખ આપી કે આ તમે ગમે ત્યાં હોય એ જોઈ શકે. આપણે ગમે ત્યાં હોય આપણી માતા આપણને ખબર પડી જાય ને કે આ મારો છોકરો અહીંયા છે. એક કવચ ઉતરે. માતા પિતાનું એક કવચ હોય પોતાના બાળકની ચિંતાનું. એ તમારી એસ્કોર્ટ છે. કોઈ અધિકારી હોય તો એને 2-3 ગાડી આગળ ને 2-3 ગાડી પાછળ પોલીસ ફોર્સનું એસ્કોર્ટ હોય, બ્લેક કેટ કમાન્ડો હોય. પણ આ તો આપણે તો સામાન્ય માણસ હોય, આપણને કોણ આવું રક્ષણ આપે? પણ આપણા માતા પિતાની ચિંતા અને આપણા માતા પિતા માનું વાત્સલ્ય છે એ તમારું કવચ છે. એ આપણી રક્ષા કરે. તો એમના પ્રત્યેની જે આપણી ભાવના છે એ ભૂલવાની નહીં. હવે જોયા તો અહીંયા લખું છું મિત્રો, અવર લંચ. ઝડપથી લખજો જરાક. હેઝ નોટ બીન finished by us. બાકીનું જેમ તેમ. રેડી? નેક્સ્ટ. her project પછી આવશે has not started has not been started. મિત્રો અહીંયા been લખજો, હું ભૂલી ગયો. by her. ત્રીજું વાક્ય છે he not my dictionary yet. તો my dictionary અહીંયા લખું છું મિત્રો, જરાક લખજો. ત્રીજું વાક્ય my dictionary has not been returned by him. રેડી મિત્રો? ચાલો મિત્રો, યસ ચોથું જોવો જોઈએ. they have not complete recently the temple. ચાલો મિત્રો, the temple has, ત્રીજો પુરુષ એક વચન, it એટલે has not been built by them. રેડી મિત્રો? And last but not least, a car, I am not bekar, a car has not
been bought by my friend. My friend નું my friend જ રહેશે, એનું હિમ થાય નહીં મિત્રો. આ રીતે લખો. ઓકે, લખી લ્યો મિત્રો. પછી આપણે ફોર યુથ છે એ આગળ ચલાવીએ. ફોર યુથના સ્પેલિંગ આપણે લખ્યા હતા મિત્રો, મારા ખ્યાલથી સ્પેલિંગ લખ્યા હતા ફોર યુથના શબ્દાર્થ. રેડી? ચાલો જોઈ જો. તમે આ લખી લ્યો જરાક. ફોર યુથ. The great philosopher of India, J. Krishnamurti, who had given the advice to our ex-Prime Minister, Srimati Indira Gandhi. Indira Gandhi was disciple of J. Krishnamurti. When he was very sad, he became very complicated situation. Then he went to the J. Krishnamurti and get the advice or the precious piece of thought from him. એ જે કૃષ્ણમૂર્તિનો આ પાઠ છે મિત્રો, જેના ઇન્દિરા ગાંધી અનુયાયી હતા, એના શિષ્યા હતી ઇન્દિરાજી. તો એવા મહાન વ્યક્તિનો આ પાઠ છે, પેજ નંબર 82. ચાલો જોવો જોઈએ મિત્રો. બહુ ફિલોસોફિકલ પાર્ટ છે મિત્રો, અને આમ જુઓ તો સરળ પણ છે. સુપરસ્ટિશન, પછી સ્પિરિચ્યુઅલ, અધ્યાત્મ, વર્ચ્યુઅસ, એટલે આપણે જોયું હતું. હવે આપણે જોતા જાય. ચાલો મિત્રો, લખું છું. ચાલો, યુનિટ છે એ નંબર છે 8. For youth. Writer J. Krishnamurti. The great J. Krishnamurti, the great philosopher of India. What is the freedom? What is the real freedom?
હી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુથ. યુવાનોને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સાચી સ્વતંત્રતા શેમાં છે. મિત્રો, લેટ અસ લર્ન ધીસ લેસન. ઓકે, ચાલો. પેજ નંબર 83, પાઠનું નામ ફોર યુથ. લેખક રાઇટર જે કૃષ્ણમૂર્તિ. અને શેના વિશે વાત કરે છે? તો રિયલ ફ્રીડમ, સાચી સ્વતંત્રતા યુવાનોની એ શેમાં છે? આપણે સમજીએ કે આપણે સ્વતંત્ર છે, પણ ખરેખર આપણે સ્વતંત્ર કેને કહી શકાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓર ફ્રી? સ્વતંત્ર હોવું એટલે મુક્ત હોવું એવું નથી. ઘણી વખત સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે છે. એટલે આપણે આપણું મનનું ધાર્યું કરીએ છીએ, કોઈનું માનતા નથી. એવું ન હોવું જોઈએ મિત્રો. તમે સ્વતંત્ર ત્યારે જ બની શકો જ્યારે તમે પરિસ્થિતિની તમામ પાસાઓને વિચારી શકો, તમામ પાસાઓનું એનાલિસિસ કરી શકો, તમામ પાસાઓનું, તમામ ફિલ્ડનું તમને બરાબર નોલેજ હોય, યથાર્થ જ્ઞાન હો, વાત નહીં, વાસ્તવિક જ્ઞાન હોય. અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમે બેલેન્સિવ થિંકિંગ, સંતુલિત વિચાર શક્તિ અથવા વિચાર સરણી, કોઈની તરફેણ નહીં, કોઈનો વિરોધ નહીં, પણ તટસ્થ વૃત્તિ, એને ખરેખર સ્વતંત્રતા કહેવાય. એવું જે કૃષ્ણમૂર્તિ આ પાઠમાં આપણને સમજાવવા માગે છે. જોઈએ એ શું કહેવા માગે છે, ખાસ કરીને યુવાનોને મિત્રો, એટલે ખાસ કરીને ધ સ્ટુડન્ટ્સ. તમે અત્યારે યુ ટર્ન ઉપર છો મિત્રો, એટલે તમારા માટે બહુ લાગુ પડે આ વસ્તુ, બહુ સરસ છે. એક આ પાઠ અને એક સ્ટ્રેસવાળો પાઠ, એ ઘણી બહુ સાયન્સના સ્ટુડન્ટને એ બહુ જરૂરી છે. ઘણીવાર આપણે થોડાક 1-2 માર્ક ઓછા આવે, ભલે આપણને હોય, દરકાર હોવી જોઈએ, એની ના નથી, પણ એનાથી કાંઈ જીવન નથી હારી જતા મિત્રો. લાઈફ ઇઝ વેરી લોંગ એન્ડ ધેર આર સો મેની ચાન્સીસ, ધેર આર સો મેની પોસિબિલિટીઝ, પોટેન્શિયાલિટીઝ ઇન જર્ની ઓફ લાઈફ. જીવનની યાત્રામાં કેટલાય પડાવ આવે મિત્રો. કિતને પડાવ આएंगे, कितनी तक आएंगी, कितने चांसेस, कितनी संभावितता और शक्यताएं बाहें फैलाकर तुम्हें बुलाएंगी. केवल एक निष्फलता से जीवन पूर्ण नहीं हो जाता. इसलिए जीवन की यात्रा हरदम जाबाज और पूरे जज्बा के साथ चलते रहिए. નમસ્કાર. પધારો પધારો, મજામાં? તો ફોર યુથ જે કૃષ્ણમૂર્તિ યુવાનોને સમજાવે છે કે હિંમત ના હાર, ચલ ચલાચલ, અકેલા ચલ ચલાચલ, એકલો જાને રે. આપણા ગુજરાતીમાં એવું કાવ્ય છે મિત્રો. તારે સંગ કોઈ ના આવે તો એકલો જારે. માતા પિતાનું કવચ હાલે રહીને ભોમ્યા વિનાના મારે ભમવાતા ડુંગળા અને ડુંગરની કુંજ કુંજ જોવી હતી. કેટલાય આપણા વિદ્યાર્થીઓ છે મિત્રો આઉટ ઓફ કન્ટ્રી જાય, ફિલિપાઇન્સ, નેપાળ, રશિયા, યુકે, USA. કોણ આપણા હગાઓ અહીંયા યાર, હે? એમાં અહીં માર્ગ કરે અને એમાં પોતાનો અભ્યાસ અને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરીને. સરદાર પટેલ આપણને આઝાદી નહોતી પડી ત્યારે 1932માં બેરિસ્ટર એટ લો ફ્રોમ ઇંગ્લેન્ડ એન્ડ યુનિવર્સિટી ઓફ લંડન, બેરિસ્ટર ઓફ લો, એન્ટાયર ઇંગ્લિશ. મિત્રો આપણને SSC પાસના ફાફા હતા તેથી સરદાર પટેલ સાહેબે બેરિસ્ટર એટ લો તમે ડિગ્રી લઈ આવો એટલે તમે હાઈકોર્ટના સીધા વકીલ બની શકો મિત્રો. You can practice in High Court
and Sardar Patel was also practiced as a senior advocate in Gujarat High Court. એને પહેલી જ પોતાની નોકરી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ કરી મિત્રો, સિનિયર એડવોકેટ તરીકે. બેરિસ્ટર એટ લો ફ્રોમ ઇંગ્લેન્ડ, બેરિસ્ટર એટ લોની ડિગ્રી ઇંગ્લેન્ડમાંથી લાવેલા. એટલે આપણા યુવાનો છે એને દે ઇન્સ્પાયર ફ્રોમ હિમ, આપણે એમાંથી પ્રેરણા મેળવી શકીએ. કોણ આપણું સગું હોય મિત્રો ત્યાં, પણ એમાં આપણે માર્ગ કરવાનો. એટલે દરિયામાં કે આકાશમાં ક્યાંય કેળી નથી મિત્રો. છે કે આ પ્લેન છે એ અમારે આવે ને તો અહીંથી આ રસ્તે જ ઉતરે, આ એની કેળી આકાશમાં. દરિયામાં જહાજ જતું એની કોઈ કેળી નથી મિત્રો. દરિયામાં કે આકાશમાં ક્યાંય કેળી નથી યુવાનો, દરિયામાં કે આકાશમાં ક્યાંય કેળી નથી, પણ મતલબ એનો એવો નથી કે સફર એની કોઈએ ખેડી નથી. કેટલાય બાર્થોલોમ્યો ડાયસ, ઇયાન સાંગ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કેટલા કેટલા સફર ખેડનારાઓ છે. એટલે એવું નથી કે કેળી હોય તો જ જવાય, આપણે પગદંડી બનાવવાની મિત્રો. તો એવો જબરજસ્ત પાઠ જે કૃષ્ણમૂર્તિ, ધ ગ્રેટ ફિલોસોફર ઓફ ઇન્ડિયા, હુ ગેવ ધ એડવાઇસ ટુ એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી, એના વિશેનો આપણો પાઠ છે. તો આપણે આગળ ભણીએ. પેજ નંબર 83 જોજો મિત્રો. પ્લીઝ ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક એન્ડ કોન્સન્ટ્રેટ ઓન રીડ 1 યુનિટ 8 ફોર યુથ. હું ટ્રાન્સલેશન કરું છું, ધ્યાન દેજો મિત્રો. આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે મને તમારી સાથે ચર્ચા કરવી ગમશે. ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની સમસ્યા. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. આ એક જટિલ ગૂંચવાડાભરી સમસ્યા છે સ્વતંત્રતાની. કારણ કે સ્વતંત્રતા બધાને પ્યારી હોય મિત્રો. આપણે સ્વતંત્ર થવું કેને ના ગમે. આપણે અત્યારે સ્વતંત્ર દેશ છે. તમારા 10માં એક કવિતા આવતી મિત્રો જૂના સિલેબસમાં. A fairy went to market once, she bought a little fish. She put it on a crystal bowl upon golden dish. A fairy went to market once, she bought a little fish. એક પરી હતી, એ બજારમાં ગઈ, સુંદર મજાની નાનકડી માછલી લઈ આવી. પછી એને ક્રિસ્ટલ બાઉલ, એટલે મોટું બાઉલ હતું, વાટકો હતો, ક્રિસ્ટલ બહુ પારદર્શક ધાતુ, એની અંદર મૂકીને એના ઉપર સોનાનું છીપું ઢાંક્યું. પછી વળી પાછી ફેરી છે એ માર્કેટમાં ગઈ, એક ઉંદર લઈ આવી, એને રેશમના દોરાથી બાંધ્યો. વળી પાછી પરી ગઈ અને એક સુંદર પક્ષી લઈ આવી, એને સોનાના પિંજરામાં પૂર્યું. પછી પરીને શું વિચાર આવ્યો, એકલી આમ બેઠી અને પછી એને એમ થયું કે આ મેં ખોટું કર્યું. એને બધાય જો પક્ષીને મુક્ત ગગનમાં ઉડાડી દીધું, ઉંદરને છોડી મૂક્યો અને માછલીને પણ ઝરણામાં વહાવી દીધી. તો ફેરી વેન્ટ ટુ માર્કેટ વન્સ, શી બોટ એ લિટલ ફિશ પોએમ. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધીસ પોએમ? આ કવિતાનો બોધપાઠ શું છે કે એવરી મેન, વિમેન, ચિલ્ડ્રન, એનિમલ ઓર ઇન્સેક્ટ્સ, જીવ જંતુ કોઈ પણ હોય, સ્વતંત્રતા દરેકને પ્યારી છે મિત્રો. આપણે કોઈ પણ પ્રાણીની પણ સ્વતંત્રતાનું હનન કરી શકીએ નહીં. 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું મિત્રો આપણા ઉપર. એ તો આપણા સ્વતંત્ર વીરો અને આપણા સન્નિષ્ઠ રાજપુરુષોને આપણે સત કોટી કોટી નમન કરીએ કે જેના કારણે આજે આપણે આઝાદીના ફળ ચાખ્યા છે મિત્રો. તો ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી. આનામાં ઊંડો અભ્યાસ કરવો પડે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજદારી બહુ ઊંચી હોવી જોઈએ, તો તમે આને બરાબર યથાર્થ રીતે સમજી શકો. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. સ્વતંત્રતા વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે. રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક સ્વતંત્ર. ભારત છે ને એ બિન સાંપ્રદાયિક દેશ છે, બરાબર ને. આપણે અહીંયા હું ઇસ્લામ ધર્મ પાડી શકું, જરતુસ ધર્મ પાડી શકું, ખ્રિસ્તી ધર્મ પાડી શકું, મને કોઈ રોકી ન શકે. ભલે હું સનાતન હિન્દુ ધર્મનો માણસ હોઉં,
પણ મારે ધર્મ અંગીકાર કરવો હોય બીજો તો હું કરી શકું, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો એને કહેવાય ધાર્મિક સ્વતંત્રતા, રિલિજિયસ ફ્રીડમ, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. કોઈ પણ વ્યક્તિને જે કાંઈ કરવું હોય એ કરવાની છૂટછાટ હોય. તમારે સાયન્સ ન ભણવું હોય ને આર્ટ્સ ભણવું હોય ને પ્રોફેસર બનવું હોય તો યુ કેન સ્ટડી. એમાં કોઈ તમને તરાપ ન મારી શકે, ભાઈ મારે સાહેબ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર થવું, મારે સાયન્સ નથી ભણવું, મારે આર્ટ્સમાં જવું છે ને એમાં ગ્રેજ્યુએટ થઈને પછી જીપીએસસી યુપીએસસી ક્રેક કરવી છે, તો તમે કરી શકો. અને વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. વિદ્વાન લોકો દ્વારા આના ઉપર ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે, ગ્રંથો લખાણા છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી. પણ હું એમ વિચારું છું કે આપણે આને સમજી શકીએ બહુ સાદગીપૂર્ણ રીતે. કેવી રીતે? એન્ડ ડાયરેક્ટલી એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને કદાચ આપણને આ જ સાચી સમસ્યાનું સમાધાન લાવશે. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets. સૂર્ય જ્યારે આથમતો હોય એનો અદ્ભુત નજારો જોવા માટે તમે ક્યારેય ઊભા છો? આપણે અત્યારે સિમેન્ટના જંગલોમાં એટલા બધા અટવાઈ ગયા ને એટલા બધા ભૌતિક સુખો વચ્ચે હોય. વિદ્યાર્થીઓ હવે તો આ આપણા નાના બીજા નવી જનરેશન છે ને એને વિડીયો ગેમની ખબર પડે મિત્રો, એને આપણે મોઈ દાંડીઓ વયો ગયો, લખોટી વહી ગઈ, કેવી સરસ મીંદણી ઠેકામણીની રમત વહી ગઈ, કબડ્ડી વહી ગઈ, ખોખો વહી ગઈ, જેમાં તમારું શારીરિક સૌષ્ઠવ જળવાતું હતું, યોર ફિઝિકલ ડેવલપમેન્ટ એ વહી ગયું. અને વિડીયો ગેમ આવી ગઈ, એમાં આંગળાનું ડેવલપ થાય, થોડું ઘણું ટેરવા ડેવલપ થાય, બાકી તો મને નથી લાગતું કાંઈ ડેવલપ થાય એવું. સાચી જે વસ્તુ હતી એ તો ખોવાઈ ગઈ. વિદ્યાર્થીને ખબર નથી સૂર્યાસ્ત અને સૂર્યોદય ખરેખર જંગલમાંથી થતા 25% વ્યક્તિઓએ નથી જોયો. 1 કે 2% સ્ત્રીઓએ જંગલમાંથી વૃક્ષોની વચ્ચે ચંદ્રની ચાંદનીને નથી જોઈ, કારણ કે આપણે સિમેન્ટના જંગલમાં આવી ગયા. એપાર્ટમેન્ટમાં 7મા માળે આ છોકરાનો જન્મ થયો હોય ને પછી તમે એને નાનોથી મોટો થાય પછી એને એમ પૂછો સૂર્ય કઈ બાજુ ઉગે, તો એ તમને સામો પ્રશ્ન કરે, સૂર્ય ઉગે? આપણને સામો પ્રશ્ન કરે. તમે એને પૂછો તમે કયું દૂધ પીઓ? ભાઈ કોથળીનું દૂધ પી. એને ગાય દૂધ આપે, ભેંસ દૂધ આપે, બકરી દૂધ આપે, ઘેટું દૂધ આપે, એને ખબર નથી હોતી મિત્રો, કારણ કે એને વાસ્તવિક જગત સાથેનો આપણે નાતો તોડી નાખ્યો. આપણે આર્ટિફિશિયલ જીવવા માંડ્યા, બધું ઓન સ્ક્રીન, પડદા ઉપરનું. એમાં તમે જાણી શકો, અહેસાસ ન થાય, સાચું જ્ઞાન ન આવે. બરાબર ને? દીવો ચિતરવાથી કાંઈ પ્રકાશ ના આપે મિત્રો. અહીંયા હું આ દીવો ચિતરું હાઈ ક્લાસ કે આ દીપક છે, પણ દીપક ગમે એવો કાંઈ એનો પ્રકાશ થોડો આવે. જ્યારે નાનકડો દીવો તમે તમારો પ્રગટાવો મિત્રો તો એ તમને પ્રકાશ આપે અને તમારા પરિવારને રોશન કરે. એટલે આર્ટિફિશિયલ લાઈફ વધી ગઈ છે એમ કહેવા માગે છે. અને તમે ક્યારેય અદ્ભુત સૂર્યનો આસ્ત થવાનો નજારો જોયો છે? આબુની અંદર સનસેટ પોઈન્ટ છે મિત્રો, અહીંયા વચ્ચે ક્યાંય આવે જ નહીં પહાડ કે કાંઈ. સૂર્ય છે એ ધીમે 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 આમ જમીનમાં સમાઈ જાય. અને ટાપુ ઉપર તમે પિરોટીન ટાપુ ઉપર વિદ્યાર્થીઓ ઘણા બધા પ્રવાસમાં જાય છે તો વહેલી સવારમાં સૂર્યોદય છે એ તમને એમ લાગે કે દરિયાની અંદરથી નીકળો. સૂર્ય અદ્ભુત નજારો હોય. જ્યારે સૂર્ય ઉગે ને ત્યારે કેસરી હોય ને હાથમાં ત્યારે કેસરી હોય મિત્રો. સેફન બહુ અદ્ભુત કલર છે. એન્ડ વિથ ધ સાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. વૃક્ષની ઉપર સુંદર મજાનો શર્મિલો શર્મિલો ચંદ્ર ઉગ્યો હોય એ ક્યારેય જોયો છે? આપણે ક્યારેય જોયો નથી મિત્રો, કારણ કે આપણે આકાશ દર્શન કરતા નથી. તારે મઢેલી રાત હોય, આપણે હેલોજન પ્રગટાવીને બેઠા હોય આવી હજાર ક્યાંથી આકાશના તારા દેખાય? આકાશના તારાનોય પ્રકાશ હોય મિત્રો, પણ એ તમે જંગલમાં જાઓ તો ખબર પડે કે એલા તારાનોય પ્રકાશ હોય. ખાલી ચંદ્રનો જ પ્રકાશ હોય એવું નથી મિત્રો. હજારો ઘણા મોટા છે તારાઓ. વિજ્ઞાન એમ કહે કે તારાઓ છે ને એ સૂર્ય અને ચંદ્ર કરતાં હજારો ગણા મોટા છે.
અને આ બ્રહ્માંડમાં કેટલા છે એનો કોઈ પાર નથી. કેટલા તારાઓ છે? તો કે જેટલા પૃથ્વી ઉપર ફૂલ છે એટલા આકાશમાં તારાઓ છે. એટલે આ ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે. એને આવું અદ્ભુત સચરાચર વિશ્વ રચ્યું, પણ આપણે ક્યારેય એને નિરીક્ષણ નથી કર્યું, એનું જોયું નથી. એનાથી તમને બેટરી ચાર્જ થાય, પણ આપણે એ સમજતા નથી. ઓફન એટ ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કેમ. રાત્રિના સમયે છે ને એ પાણી નદીનું શાંત હોય. યુ કેન એવું આવે એવું, યુ કાન્ટ ક્રોસ ધ રિવર ટ્વાઇસ. તમે નદીને 2 વાર ન ઓળંગી શકો. એ કેમ? કારણ શું ખબર? કે પ્રવાહ છે એ હાલતો હોય, તમે જેને ઓળંગ્યા હોય એ પાણી તો વયું ગયું હોય. એટલે એક ફિલોસોફરનું એવું સુંદર વાક્ય છે, યુ કાન્ટ ક્રોસ ધ રિવર ટ્વાઇસ. તમે નદીને 2 વાર ઓળંગી શકો નહીં. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટ ઓન ઇટ સરફેસ. જ્યારે નદીનું પાણી શાંત હોય, રાત્રિનો સમય હોય, ત્યારે એના ઉપર, એની સપાટી ઉપર દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે. એ તમે જોઈ શકો. ધ બ્રીઝ, ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ. એમાં સુંદર મજાનો લાકડાનો પુલ હોય, અથવા રજવાડા વખતનો સુંદર મજાનો પુલ હોય કાળા પથ્થરનો, અને એનામાં રેલવે ટ્રેક હોય, અને ઉપર ચંદ્ર ખેલેલો હોય 16 કળાએ, પૂનમનો ચંદ્ર હોય, નીચે સુંદર મજાનું પાણી હોય સ્થિર અને શાંત નદીનું, અને ટ્રેન નીકળતી હોય અને વિસલ મારે ઘન ખચક ઘન ખચક ઘન ખચક ઘન, કેવી જમાવટ હોય. અને એ દ્રશ્ય છે એ પ્રતિબિંબિત થાય પાણીમાં, અને એ દ્રશ્ય તમે નિહાળો. આને પ્રકૃતિ કહેવાય મિત્રો, આને કુદરત કહેવાય. એ ઈશ્વરનો અદ્ભુત નજારો હોય જે આપણે ક્યારેય જોતા નથી. તો આપણે અહીં સુધી રાખીએ. दैट्स ऑल फॉर टुडे. अपना होमवर्क और अपना सभी विषय का होमवर्क निर्मल विद्यालय के प्रति फॉरवर्ड करते रहिए, सबमिट करते रहिए अचूक, और अपने आप को सतर्क, सावधान और सुरक्षित रखिए. इसी उम्मीद और इसी विश्वास के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे निवेदन करता हूँ, विदा लेने की अनुमति चाहता हूँ. नमस्कार, वंदे मातरम, जय हिंद.